નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પલક. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી છે અને દરેક તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. મંદિરને શણગારવામાં આવી રહ્યું છે અને દરેક ભક્તોમાં એક અલગ જ લાગણી જોવા મળી રહી છે. ત્યારે આપણે આજે એક અનોખી જે પરંપરા છે એના વિશે વાત કરીશું, જેનું એક ઐતિહાસિક મહત્વ છે અને આ પરંપરા શા માટે આટલી મહત્વની છે ને એના પાછળનો ઇતિહાસ શું છે. મારી સાથે રઉફ બંગાળી જોડાઈ ગયા છે, જેમને રઉફ શેખ તરીકે પણ ઓળખાય છે, જે આ પરંપરા પાછળ ઘણા વર્ષોથી જોડાયેલા છે. તો આવો એના ઐતિહાસિક મહત્વ વિશે પણ જાણીએ. તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે, મેં કીધું એમ, અને એમાં એક બહુ જ મહત્વની પરંપરા જે તમારા દ્વારા વર્ષોથી કરવામાં આવે છે એના વિશે આપણે જણાવશું. એમાં આજે 149ની રથ છે, ઐતિહાસિક રથ છે. એની સાથે હું લગભગ કોમી એકતા, રાષ્ટ્ર એકતા માટે લગભગ હું 26 વર્ષથી જોડાયેલા છું. 26 વર્ષમાં 26માં વર્ષ છે ને 27માં રથ હશે મારો. 25 રથ હું આપી દીધા છું, જે એમાં ચાંદીનો રથ આપી છે ને 3 ઘોડા 4 ઘોડા એવી રીતના અલગ અલગ ડિઝાઇનો બનાવીને આપી છે. આ વખતે અલગ અંદાજથી બનાવેલા છે. જે રથ જે છે, રથની અંદર સોનું ચડાયેલા છે. પ્યોર ચાંદી તો છે, ચાંદીની અંદર અમે સોનું ચડાયેલા છે. અને જે રસી આવે એ ચાંદીના ને ઘોડા જે ત્રણ આવે એ બી ચાંદીના. એટલે એ પ્રમાણે અમે એવું થયું કે અત્યારે 25-26 વર્ષથી આપું જ છું ચાંદીનું. આ વખતે કઈ નવી કરીએ તો આ વખતે નવીથી આવી રીતના લાયા છું. અને આ એક રાષ્ટ્ર એકતા, કોમી એકતા, જે મુસ્લિમ બાહુબલી એરિયાથી રથ નીકળતા હોય છે, લોકો આતુરતાથી રાહ જોતા હોય છે રથયાત્રાની. અને રસ્તા ઉપર ઊભા રહેતા હોય છે, કોઈ પાણીનો પરબ લઈને ઊભા રહે છે, કોઈ કબૂતર ઉડાવતા હશે. બધા પોલીસથી લઈને હોમ મિનિસ્ટરથી લઈને આખા તંત્ર એની અંદર લાગી રહે છે, આતુરતાથી રાહ જોતા હોય છે. રસ્તા સફાઈ થતા હોય છે. સાથે એક એકતાની એક સંદેશ હું આપવા માંગુ છું કે આ પરંપરા છેલ્લા 26 થી 27 વર્ષથી ગુજરાતમાં શાંતિ, અમન ને માહોલ ચાલી રહ્યા છે. એ પ્રમાણે અમે આ વસ્તુ આપીએ છીએ કે ચાંદીનો રથ આપવાનો એક મતલબ એવું છે કે મહારાજશ્રીને ગિફ્ટ આપીને એક શાંતિનો સંદેશ હું આપવા માંગુ છું દેશભરમાં. કેમ કે આ બે જ રથ ઇન્ડિયાની અંદર થાય છે. એક તો પુરીમાં થાય છે અને સેકન્ડ ગુજરાતની અંદર છે. ગુજરાતની અંદર અમે રહું છું ને મારી ઘરની સામે છે, મારા માટે ગૌરવની વાત છે. હું છું આમ પશ્ચિમ બંગાળના, પણ મારાથી ત્યાંથી રથ નજદીક જ છે આસામમાં. આસામ કોઈ સોરી પેલા શું નામ, જગન્નાથપુરીમાં. અને અહીંયા અમારું તો ઘરની સામે જ છે. એટલે મારો ગૌરવની વાત છે મારા માટે. અને હું 26 વર્ષથી સેવા આપું છું. આ 27માં રથ છે. ને અમારી ત્યાંથી જ્યારે નીકળે તો હું 3 દિવસ પહેલા હું રથ આપીને એક સંદેશ આપવા આપની ટીવીનો મદદથી જે સંદેશ આપીએ છીએ કે એકતા ભાઈચારા બની રહે અને ભગવાન શ્રી નીકળે ને આખા બધાને દર્શન આપીને ફરી પાછો આવે, એવું અમે દુઆ કરતા હોઈએ છીએ. તો જેવું એમને જણાવ્યું કે કેટલી સરસ વાત છે કે જ્યારે આપણે કોમી એકતાની વાત કરતા હોય છે તો આ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો મારે એ જાણવું છે કે આની શરૂઆત ક્યારથી થઈ અને આ વિચાર તમારા મનમાં કેવી રીતે આવ્યો? જ્યારે ગોધરાકાંડ થયા ત્યાર પછી મારા મગજમાં આવ્યો જે આ બધું જે દેશમાં રહેવાના છે એ દેશની અંદર લડાઈ ઝઘડા જે થાય છે એ બધું બંધ કરવું હોય તો આપણે સંદેશ જે છે જગતની નાથ છે એમને અમે કેમ ના આપીએ કે ચાંદીનો રથ આપીને આપણે એકતાનો સંદેશ કેમ ના મોકલાઈએ. તો એ પ્રમાણે મારો ત્યાં ગોધરાકાંડથી ચાલુ કરી છે. ત્યાર પછી મારો ચાલુ જ છે, બંધ નથી કર્યું. અને આ જે રથ બને છે તો એ કેટલો સમય લાગે છે એની પાછળ અને એના કેટલા કારીગરો હોય છે, શું છે એના વિશે પણ આપણે થોડી વાત કરીએ. રથ તૈયાર બી મળતા હોય છે, બહારથી આવે છે, પણ અમે શું છે દિલથી અમે કારીગર છે, અમે બનાવીએ છીએ. પોતાનો કારખાનો પોતે બનાવતા હોઈએ છીએ. જે આપણે એક જાતની ઉત્સવ હોય છે, આપણે ચલો ચાંદી લઈને ભગવાન જગન્નાથજીને માટે આપણે બનાવીએ છીએ તો એક જાતની એક આનંદ આવે. એટલે તૈયાર લઈને આપી દઉં તો એની અંદર આનંદ નથી આવતો. એટલે અમે પોતે કારીગર સાથે બેસીને હું પોતે બનાવડાવું છું. ઓકે. અને આ જેવી રીતે તમે આગળ કીધું કે આ વખતે રથમાં કંઈક અલગ જ બદલાવ કરેલો છે, તો પહેલા જે રથ હતો અને અત્યારનો રથ છે એમાં શું ફરક જોવા મળશે? એમાં જે છે પેલા ચાંદીનો જ આપતો હતો અમે. તો મને એમ લાગે કે 25 વર્ષ થઈ ગયા અને 26માં વર્ષ છે, 27માં રથ છે, તો આ વખતે થોડું કઈ બીજું કરું. જે રથ જે આવે છે ને રથ, એ રથ ખાલી એની અંદર સોનું ચડાયેલા છે ચાંદીનો જ. એની અંદર સોનું આખું સોનું નથી, એની અંદર 5-1 ગ્રામ સોનું અમે
મશીનની પ્રસોઈથી અમે એને ચડાયેલા છે, એટલે આખું સોનું જ દેખાશે. એટલે રથ સોનું દેખાવશે, એની જે રસીઓ આવે ચેન એ બધાય છે ને એ ચાંદીનો છે ને, જે 3 ઘોડા આવશે એ બી ચાંદીના. ઓકે. અને ખાસ દર્શકો માટે પણ એ જાણવાની જરૂર છે કે આ જે રથ જે છે એ તમે ક્યારે અર્પણ કરતા હોવ છો, એનો કઈ કયા સમયે હોય છે, કેટલા દિવસ પહેલા કે રથયાત્રાના દિવસે આપતા હોવ છો? ને હું રથયાત્રાનો 2-3 દિવસ પહેલા આપી જઈને અર્પણ કરતા હોઉં છું. અને એની સાથે મારે લગભગ 3 દિવસ પહેલા આપતા હોઉં છું, અને સવારમાં 11 વાગે જતા હોઉં છું. તો અત્યારે મને સૌથી મોટો સવાલ એ છે કે જે પહેલા જે રથયાત્રા થતી હતી અને અત્યારે જે રથયાત્રા થાય છે એમાં ઘણો ડિફરન્સ છે. અને ખાસ કરીને જે ગોધરાકાંડ થયો એના પછી ઘણા બધા અંદર બદલાવ પણ આવ્યા. તો પહેલાની રથયાત્રા ને અત્યારમાં તમે શું એમાં બદલાવ જુઓ છો? પહેલા તો હું અહીંયાથી 69 થી હું જોઉં છું, નાનપણથી. જ્યારે બહુ નાનો હતો, 69માં ઉલ્લેખ થયેલા છે. ને 69 સુધી ને 2000 સુધી જે રથયાત્રા જોયા, એમાં ટેન્શન વાળા રથયાત્રા હતા. જે કોઈ પણ માણસ, હિન્દુ મુસ્લિમ કોઈ બી નીકળે રથયાત્રા જોવા, ઘરે પાછો આવે કે નહીં એ ગેરંટી નહોતો. હવે શું છે, આ રથયાત્રા એ તારે હુલ્લોડ થઈ જતો હતો, લોકો ઉપર હમલા કરતો હતો, એકબીજાનો. રથયાત્રા આવે એટલે હિન્દુ મુસ્લિમ બધા ટેન્શનમાં આવી જાય. રથયાત્રા એટલે હવે શું થશે, પોતાનો મા બાપ છોકરાને સાચવતો હતો કે તું જતા નહીં, આ જગ્યા ઉપર ના જતા, અહીંયા જતા. હવે તો કેવો માહોલ બની ગયા છે, જે રથયાત્રા એટલે બધાના તહેવાર, એકતાની તહેવાર, રાષ્ટ્ર એકતાની તહેવાર. એટલે રથયાત્રા એટલે કોમી એકતા, રાષ્ટ્ર એકતા બધી રીતના ગણાય. હવે આવા રથયાત્રાની અંદર ખાલી હિન્દુઓ નથી માનતા, મુસ્લિમ પણ આની અંદર રસ લે છે, પાણીનો પરબ નાખતા હોય છે, કબૂતર ઉડાવતા હોય છે, અને સાથે આનંદ બી લેતા હોય છે. ઘરની બારાંડાની અંદર બેસી ને જોતા રથનો મજા લેતા હોય છે. લેડીઝ પણ, જેન્ટ્સો જે હોય કંધાથી કંધા પોલીસ સાથે મિલાવી ને ઊભા રહેતા હોય છે. અને આપણા બધાના તહેવાર સમજીને આ રથને, જે 17 કે 16 કિલોમીટરનો જે રથ નીકળે છે, પોલીસનો સાથે સાથ સહકારથી લઈને મુસ્લિમો, બધા ધર્મનો માણસ એક ને નેક બનીને આ કામ કરતા હોય છે. બધાને એક અને નેક થઈને આ રથયાત્રા, ત્યાર પછી જે 2000 પછીની જે રથયાત્રા છે, અત્યારે શાંતિનો માહોલ થઈ ગયા છે. જે 26 થી 27 વર્ષની ઉંમર થઈ ગયા છોકરાઓને, એને ખબર નથી પડતી કારફી કોને કહેવાય ને હુલ્લોડ કોને કહેવાય. એટલે જે 26 વર્ષનો થવાય એને ખબર જ નથી કારફી કોને કહેવાય ને હુલ્લોડ કોને કહેવાય. એટલે આવી રીતના આ રથયાત્રા જે અત્યારે છે, ઐતિહાસિક રથયાત્રા 149માં છે, એ જાતની એકતાની રથયાત્રા કહેવાય. એ બધાનો સમૃદ્ધિથી આ રથ નીકળતા હોય છે. ને મુસ્લિમ બાહુબલી એ રીતે નીકળે ત્યારે મુસ્લિમો ઢેર ઢેર સ્વાગતો કરતા હોય છે, મહારાજશ્રીના રથનો સ્વાગત કરતા હોય છે, ફૂલોની વરસાદ કરતા હોય છે. સાથે બધું જઈને સરસ્વતી જ્યારે પાછું આવે ત્યારે બી અમે ઊભા પગે ઊભા રહેતા હોય છે. તોનો રથ અંદર જાય પછી અમે બધા ઘરે જતા હોઈએ છીએ. અને ભગવાન જ્યારે દર્શન આપીને પાછો આવતા હોય ત્યારે બધાને ખૂબ આનંદ થતા હશે. અને રથયાત્રા જતો હવે ક્યારે આવશે, લોકોના મગજમાં આ તો રથયાત્રા પૂરું થઈ ગયું, દરવાજાની પાસે 3 રથ આવી જાય એટલે રથયાત્રા પૂરી, એમ લોકોનો મૂડ આઉટ થઈ જતા હોય છે કે હવે તો રથયાત્રા પતી ગયું, હવે ક્યારે થશે. એટલે ફરી 365 દિવસનો રાહ જોતા હોય છે. તો ફરી હું એમ કહું છું કે આ રથયાત્રા જય જગન્નાથ સાથે હું પૂર્ણ કરું છું. ને આ રથયાત્રા શાંતિ અને સમૃદ્ધ રહે, બધાને એક સાથે રહે, આપણા દેશ આગળ વધે, આપણે દેશનો બહુ આગળ જાય, અને આપણે બધા ભેગા થઈને જે દેશમાં જે માટીમાં રહેતા હોય એનો આગળ આવે એવું દુઆ સાથે હું ધન્યવાદ કરું છું. કેટલી સરસ વાત છે. એટલે કે રથયાત્રા જે ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે, ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે, તો એમાં એક કોમી એકતા પણ પૂરાય છે અને આખી જ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય છે. તો તમે પણ રથયાત્રામાં જોડાવાના છો કે નહીં એ પણ અમને ચોક્કસથી જણાવજો. જય જગન્નાથ.